ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ક્યાંથી યાર, યાર સાંજના 5 વાગ્યા છે. બસ જો આજે જોબ વોબ કંઈ છે નહીં, ફ્રી છીએ તો બહાર નીકળ્યા છીએ. તો કેમ છો બધા? વિડીયોમાં સ્વાગત છે. અને મારી ચેનલ હવે સારી થઈ ગઈ છે. એમાં તમારા લોકોનો શું કહેવાય કે જેટલો થેન્ક યુ કહો એટલું બધું ઓછું છે. પેલું ફ્રીજ થઈ ગયું હતું ને એ વાળું કે હવે વ્યૂઝ આવવા લાગ્યા છે ને બધું થઈ ગયું છે સારું. હવે પ્રોપર વ્યૂઝ આવે છે. પહેલાં જેટલા નથી આવતા પણ આવે છે સારા. એટલે હજુ પણ થોડો શેર કરજો એટલે આપણે પહેલાં જેવી ચેનલ થઈ જાય, બરાબર? તો ચાલુ કરીએ વિડીયો. સૌથી પહેલાં બહુ જ ક્વેશ્ચન લોકો મને પૂછે છે યુકે માટેના, કે ત્યાં આવીને કયો કોર્સ લેવો, કઈ યુનિવર્સિટીમાં એડમિશન લેવું, આગળ જોબ મળે કે ના મળે. તો સૌથી પહેલાં એ ક્વેશ્ચનનો આન્સર આપી દઉં કે યુકે શું કામ બેસ્ટ છે અહીંયા ભણવા માટે. સૌથી પહેલાં યુનિવર્સિટીઝ, કે આખા વર્લ્ડમાં ટોપ યુનિવર્સિટીઝ જે છે ને એ બધી યુકેમાં છે. જૂની પેલી 12મી 13મી સદીની યુનિવર્સિટીઝ છે ને બધી, જૂનું જેટલું છે ને એ બધું યુકેમાં છે. કે તમે સર્ચ મારી લો કે ટોપ યુનિવર્સિટી ક્યાં છે. બેસ્ટ એજ્યુકેશન યુકેમાં. બીજી વસ્તુ સ્કોલરશિપ. એડમિશન લેશો સ્કોલરશિપ આપશે, પૈસા બચશે ગુજરાતીના. ત્રીજી વસ્તુ બેસ્ટ એજ્યુકેશન છે તો ઓબ્વિયસલી તમને જોબ તો બેસ્ટ જ મળવાની, કારણ કે તમારી પાસે ડિગ્રી બેસ્ટ છે. અને ચોથી વસ્તુ યાર યુકેમાં છે ને લોકો ફરવા આવે છે. તો જ્યાં લોકો ફરવા આવતા હોય ત્યાં ભણવાની તો કેટલી મજા આવે. તો બસ આ રીઝનથી યુકે બેસ્ટ છે. બાકી બીજું બધું ઘણું બધું છે કે તમે ભણતા હોય ત્યારે તમને 20 યર્સ તમને કામ કરવાનું એ લોકો પરમિશન આપે છે. તો એમાં તમારું ખર્ચા બરચા ઇઝીલી બધું આરામથી નીકળી જાય, એટલે એમાં પૈસા બી બચી જાય. હવે બીજો ક્વેશ્ચન એ છે કે કઈ રીતે ખબર પડે કે કયો કોર્સ લેવો, કઈ સિટીમાં જવું, કઈ કોલેજમાં એડમિશન લેવું. તો હું તમને આપું છું એનું કે બેસ્ટ આઈડીપી. લોકોને ખબર જ છે કે આઈડીપી શું છે. મોટાભાગના લોકો આઈડીપીમાં જ આઈએલટીએસની એક્ઝામ આપે છે. પણ ઘણા લોકોને એવું નથી ખબર હોતી કે આઈડીપીવાળા છે ને સર્વિસ પણ પૂરી પાડે છે બીજી બધી. તો આઈડીપી બેસ્ટ એટલા માટે કહું છું કે અત્યાર સુધીમાં આઈડીપીએ 5 લાખથી વધારે સ્ટુડન્ટને મોકલી દીધા છે એજ્યુકેશન માટે. તો ઇન્ટરનેશનલ એજ્યુકેશનમાં સર્વિસીસમાં જો જોવા જઈએ તો ગ્લોબલ લીડર એટલે આઈડીપી. તો આઈડીપીવાળાનું બેસ્ટ વસ્તુ એ છે કે તમારું એપ્લિકેશન તમારા કોલેજ યુનિવર્સિટીના ઓફર લેટરથી લઈને તમે ત્યાં યુકે પહોંચી જાઓ ને ત્યાં સુધી તમારી એ હેલ્પ કરશે. તો તમારા સપનાની સીડીઓ ચડવી છે તો ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપેલી છે. એ લિંક પર જઈને બધી તમે એ બધું ચેક કરી લો. તમને ઓટોમેટિક ખબર પડી જશે કે આઈડીપી શું કામ બેસ્ટ છે. તો જાઓ એ લિંક ચેક કરી આવો, અને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અને ચાલુ કરી દો. ચલો મળીએ. હવે આટો મારતા નીકળ્યા છીએ તો પેલું ચનાચોર ગરમ ને બધું લઈ લીધું, નાસ્તો લીધો છે. હવે અહીંયા મંદિર ક્યાં ગયું? મંદિર અહીંયા જોયું હતું, ખબર દેખાડ્યું હતું મેં તમને. અહીંયાથી મંદિર દેખાતું હતું, હવે નહીં દેખાતું. આ ખબર નહીં, આ વચ્ચે કંઈક આવી ગયું છે. તો મંદિર દર્શન કરતા આવીએ પછી જઈએ ક્યાં. ઓકે, અહીંયા આવ્યું લ્યા. તું ક્યાં રહ્યું? આ નસીબ અમારા. જો 5:30 લગી ગયો ને ખુલવાનું ટાઈમ. બસ હવે ખુલશે જ ને. ખુલી જ સારું. 5 મિનિટ હા ભાઈ, નસીબ સારા હે. જો કેટલા લખ્યા હે, 5:30. 2 મિનિટની વાર છે. જો દર્શન થઈ જશે. હવે અમે અહીંયા આવ્યા છીએ મંદિરે. 5:28 થઈ છે, 2 મિનિટની વાર છે. નસીબ જો અમારા 5:30 ખુલવાનું છે, એટલે આજે ભગવાનના દર્શન લખ્યા જ છે. અને મંદિર આવવાનું મેઇન વસ્તુ તો એ છે કે દર્શન તો કરવાના જ છે, પણ ગણપતિ બાપ્પા જે હમણાં ગણેશ ચતુર્થી આવે છે તો એની મૂર્તિ અમારે લેવાની છે. તો અહીંયા મંદિરમાં મળે છે. તો અમે ચેક કરવા આવ્યા છીએ કે મૂર્તિ અત્યારે હજુ છે કે નહીં. બાકી બીજી 2-3 જગ્યાએ પણ મળે છે, પણ જો અહીંયા કદાચ નહીં મળે તો બીજી જગ્યાએ જવું પડશે. તો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો. વિડીયોઝ આગલા દિવસોમાં ઘણા મસ્ત સારા આવવાના છે, કારણ કે ગણપતિ બાપ્પા ઘરે પધારવાના છે અમારા. તો એના બી વિડીયો આવશે. બાપાને લેવા જશું એનો વિડીયો આવશે. ગણેશ ચતુર્થીના દિવસે કદાચ એક વિડીયો આવશે, નહીં તો એના બીજા દિવસે એક વિડીયો પાક્કું મૂકીશ એ દિવસનો. તો ઢોલ નગારા સાથે કદાચ જો થશે તો લેવા જઈશું, નહીં તો ગરબા તો ચોક્કસ કરવાના છે. એટલે વિડીયો માટે રેડી રહીજો. એટલે બસ કરવાનું કંઈ નથી, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન ઓન કરી દો.
માતા દર્શન થઈ ગયા. શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ હતો, તો શંકર ભગવાનના દર્શન થઈ ગયા આજે. અને ગણેશ ભગવાનની મૂર્તિનું એવું થયું કે અહીંયા જેટલી હતી એ બધી પૂરી થઈ ગઈ છે. તો એ ભાઈએ નંબર છોડીને ગયા હતા, એક ફ્રેન્ડને એમના ઘરે મોકલ્યો છે. અત્યારે હવે અહીંયાથી જઈએ છીએ એ જે ભાઈ છે એમના ઘરે ગણેશ ભગવાનની મૂર્તિ લેવા માટે. ત્યાંથી પછી જે મૂર્તિને બિરાજવાની છે તે બધી વસ્તુઓ, સ્પીકર ને સિરીઝ ને બધું જે શણગારવાની બધી જે વસ્તુઓ લેવાની છે એ લેવા જઈશું. તો વિડીયો જોતા રહો, મોજ કરો. ઓકે, હું તમને દેખાડતો રહું બધું. આમ વિદેશમાં આવ્યા હોય ને અને પછી અહીંયા એકલા હોઈએ ને મંદિરે આવીએ ને એટલે આમ પેલું લાગે ને કે પોતાનું લાગે, એવી ફિલિંગ આવે છે. એકદમ શાંતિ મળે છે અહીંયા. હવે એક વસ્તુ ગુડ ન્યૂઝ કહેવાય કે ગુડ ન્યૂઝ છે. આઈડીપીએ વર્ચ્યુઅલ એજ્યુકેશન ફેરનું જે કહેવાય ને કે રાખેલું છે, એમાં યુકેની બ્રિટિશ 60+ છે ને યુનિવર્સિટીઝ છે ને પાર્ટ લેવાની છે, જેમાં તમે યુનિવર્સિટી સાથે 1 to 1 કહેવાય ને કે આમ સામે સામે બેઠા હોય વાત કરી લો એટલે બધું ખબર પડી જાય. જેટલા ક્વેશ્ચન છે બધા પૂછી લો. તો એ ફેરમાં ભાગ લ્યો. જે પણ તમારી મનગમતી યુનિવર્સિટી છે એની સાથે વાત કરો અને તમારું કન્ફર્મ કરી નાખો. એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જાઓ, તમને બધી ખબર પડી જશે કે કઈ યુનિવર્સિટીનું કઈ ડેટ ઉપર કયો ટાઈમ છે અને કરી લો ચાલુ. બરાબર, તો લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં આઈડીપી એજ્યુકેશન ફેરની, ચેક કરી આવજો. ફાઇનલી અમારા બાપા આવી ગયા છે. તો આ મેં તમને જે પેલા દેખાડ્યા ને વિડીયોમાં એમાંથી એક છે. તો એ કયા છે લીધા છે એ તમને 10 તારીખે જ ખબર પડશે, જ્યારે અમે શું કહેવાય એને ઘરમાં સ્થાપના કરીશું ત્યારે જ તમને ખબર પડશે. તો એ દિવસે ફૂલ મોજ કરવાની છે, એટલે વિડીયો આવશે તો વેઇટ કરજો. બાકી ગણપતિ બાપ્પા મોરિયા મળ્યા બીજા ઓડિયો. બરાબર, આ વિડીયો જ આખું જોજો, કારણ કે હજી ડેકોરેશન બધો સામાન જે લેવા જવાનો છે તો વિડીયો હજી થોડોક આગળ વધશે, તો પૂરો જોજો. ચલો, અમે અહીંયા આવ્યા તો છીએ, તો જોઈએ કંઈક મળી જાય ડેકોરેશનની વસ્તુઓ. ચલો, કઈ નહીં, તો સ્પીકર તો મળ્યા. આ જો અમારા ભાઈ Open an account શું and વાગ્યા? get at least 10% off for life. નહીં, મફતનું પ્રમોશન નહીં. કંઈક જવું પડશે કાલે કંઈક લેવા. ચલો હવે ઉપાડ કરાવડા હોય લે. હવે એક બીજા સ્ટોરમાં આવ્યા છીએ, જોઈએ હવે અહીંયા કંઈક મળી જાય અમને. જે વસ્તુ ગોતી રહ્યા એ મળતી નથી. ગણપતિ બાપા એમાં ક્યાંય નથી. આ શું? તો કે ચીકુ ક્યાં નહીં મળતા યાર. ચીકુ નહીં મળતા અહીંયા કંઈક. આ ભાઈને અમારે ચીકુનો જ્યુસ ઘરનો પીવો પણ ચીકુનો જ્યુસ મળતો નહીં. ચીકુ કરે સવારનો કે ચીકુ લેવું, ચીકુ લેવું. ગણપતિ બાપા, તમારો ડેકોરેશનનો સામાન અમને ગોતી આપો હવે કંઈક. હવે સૌથી મેઇન વાત કે આઈડીપીમાં જો લોકો પૈસા લે છે ને, આઈડીપી એકદમ ફ્રી. તમે કોઈ પણ પ્રકારની સર્વિસ લો, કોઈ જ ચાર્જ નથી કરતું, બધું ફ્રી છે. તમારા ભાઈનું માનો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને આઈડીપીના જે એજ્યુકેશન વર્ચ્યુઅલ ફેર છે એમાં ભાગ લો અને તમારું જે અહીંયા યુકેમાં આવવાનું સપનું છે ને એને સાકાર કરો. ઓકે, લિંક આપેલી છે, લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં. ક્લિક કરીને એના પર લિંકમાં જઈને બધી ઇન્ફોર્મેશન મેળવો અને આવી જાઓ. શું ભાવર્સભાઈ, મજા આવે છે? બસ આજુ 3 જણાનું લીધું આટલું સામાન. 3 જણા ખાલી ભાઈ, 3 જણા. એમાં
ગણપતિ બાપાનું કઈ ડેકોરેશન તો ના મળ્યું, પણ બીજું બધું એક્સ્ટ્રા વસ્તુ લેવાઈ ગઈ. એક્સ્ટ્રા વસ્તુ મળી ગઈ છે. આ જો આજે યુકે આવું છે, રેડી રહેજો બ્રેડ ખાવા માટે, બરાબર? બ્રેડ તો ખાવી જ પડશે. હા. બ્રેડ વગર જીવવા નહીં મળે. બાકી જો શાકભાજી બધા મળે છે, પણ બનાવવામાં આળસ આવે એટલે પછી લઈ લેવાનું બધું રેડી. તો ચલો ફાઇનલી અહીંયા શોપિંગ અમારી પૂરી થઈ છે. આ વાળી જોઈ લો તમે, જે લેવાયા તે તો લેવાનું જ નથી, બીજી બધી એક્સ્ટ્રા વસ્તુ ઘણી બધી લેવાઈ ગઈ છે. તો આ દિવસ બી હવે 9:30 થઈ ગયા, તો વિડીયો પૂરો કરું છું કારણ કે જમવાની હજુ બાકી જે ઘરે છે બધું કરવાનું છે, તો ખબર નહીં કેટલા વાગશે આજે. ચલો તો મળીશું ગણેશ સ્થાપના જે દિવસે કરવાની છે, ગણેશ ચતુર્થીના દિવસે. એ દિવસે હું વિડીયો શૂટ કરીશ, બીજે દિવસે અપલોડ કરીશ. તો એ વિડીયો જોવા માટે અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન ઓન કરજો એટલે વિડીયો નોટિફિકેશન આવે. બાકી વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કમેન્ટ કરજો કેવો લાગ્યો છે. હું ટ્રાય કરીશ કે વિસર્જનનો વિડીયો ઓબ્વિયસલી આવશે, પણ એ બંને વચ્ચેનો બી કોઈ પણ એક દિવસનો વિડીયો શૂટ કરીશ કે મજા આવે. તો જોઉં કેવી રીતના ટાઈમ મળે છે. તો ફરી મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી ખુશ રહેજો. જય શ્રી કૃષ્ણ, બાય.